યસ, અને ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, એના વગર તમને લોકોને ડિસ્પર્ઝન જ્યારે પણ ઓકે ફાઇન, લેક્ચર કમ્પ્લીટ થયો છે, પર બધા આવી જવા દે. આવી ગયા બધા? ઓકે ફાઇન. એટલી વારમાં આપણે મોનિટરિંગ કેમ કરીએ છીએ? સૌથી પહેલા તો મેં તમને લોકોને કીધું હતું, જ્યારે આપણે એર ક્વોલિટી મોનિટરિંગ ડિસ્કસ કરતા હતા ત્યારે મેં એવું કીધું હતું કે પોલ્યુટન્ટ નું કોન્સન્ટ્રેશન કેટલું છે, પોલ્યુટન્ટ ની કેરેક્ટરિસ્ટિક્સ કેટલી છે, ક્વોન્ટિટી, ક્વોલિટી, બિહેવિયર, એ બધું ફાઇન્ડ આઉટ કરવા માટે મોનિટરિંગ જે પ્લૂમ બહાર નીકળે છે તમારી સ્ટેકમાંથી એકવાર તમારું ડિસ્પર્ઝન મારો ક્લિયર સંભળાય છે ને તમને લોકોને? નો મેમ. ના મેમ, પેલા કટ થતો હતો. બહાર જઈને એક મિનિટ. હવે સંભળાય છે? યસ મેમ. યસ મેમ. હા, હવે ક્લિયર. મેમ કટ થાય છે. પણ હેલો, હવે સંભળાય છે મારો અવાજ? યસ મેમ. યસ મેમ. યસ મેમ. ક્લિયર સંભળાય છે ને? ઓકે ફાઇન. આપણે મેટીરિયોલોજીની વાત કરતા હતા કે આફ્ટર ધી emission of the flue gas from the stack, it is enter into the atmosphere. હવે એટમોસ્ફિયર તો હ્યુજ છે, કેટલું મોટું એટમોસ્ફિયર છે, એટલે ઘણું બધું ડાયલ્યુશન્સ અવેલેબલ છે. બટ એ ડાયલ્યુશન પ્રોપરલી થાય છે કે નહીં, પ્રોપરલી પોલ્યુટન્ટ ડિસ્પર્ઝ થાય છે ને કે નથી થતો, કે તરત જ પોલ્યુટન્ટ આવીને ગ્રાઉન્ડ લેવલ પર આવી જાય છે, કે વર્ટિકલ મોશન કરે છે, કે હોરિઝોન્ટલ મોશન કરે છે, કે પોતાની પોઝિશન ઉપર પાછો આવી જાય છે, કઈ ટાઈપની સિચ્યુએશન ક્રિએટ થઈ શકે છે, કઈ ટાઈપની કન્ડિશન હોઈ શકે છે. ઇફ ધ ટેમ્પરેચર ઇઝ ઇન્ક્રીઝિંગ તો પોલ્યુટન્ટ્સ ઉપર શું ઇફેક્ટ થતી હોય છે, ઇફ ધ પ્રેશર ઇઝ ઇન્ક્રીઝિંગ, હ્યુમિડિટી થાય છે, કેટલી વિન્ડ સ્પીડ છે, ક્યારે મેક્સિમમ મિક્સિંગ ડેપ્થ હોય છે, ઘણા બધા પેરામીટર્સ છે, ઘણા બધા ટર્મ્સ છે મેટેરિયોલોજી માટે કે તમારે લોકોને સૌથી પહેલા ઇમ્પોર્ટન્ટ છે એ બધું સમજવું. હું જનરલ ઇન્ટ્રોડક્શન આપું છું કે ક્યારે એવું થાય કે તમારી એમિશન સાયકલ
ફર્સ્ટ ઓફ ઓલ આપણે ફોકસ કરીએ કે એમિશન સાયકલ સ્ટાર્ટ ક્યારે થાય તો કે જ્યારે સ્ટેકમાંથી એમિશન થાય છે ત્યારે, અને એ કમ્પ્લીટ ક્યારે થાય છે તો જ્યારે એનું ડિપોઝિશન લેન્ડ ઉપર, સરફેસ વોટર બોડીઝ ઉપર, પછી પ્લાન્ટેશન ઉપર એટલે વેજીટેશન ઉપર કે પ્રોપર્ટીઝ ઉપર તમે લોકો ભણ્યા ઇફેક્ટ્સ ઓફ પોલ્યુટન્સ ઓન એન્વાયરમેન્ટ, કે આ બધાની ઉપર એનું ડિપોઝિશન થઈ જાય છે અને ડિપોઝિશન થઈને એ ડિગ્રેડ થઈ જાય છે, મતલબ કમ્પ્લીટલી એ ડિસ્ટ્રોય થઈ જાય છે, ત્યારે એવું કહેવાય કે એમિશન સાયકલ કમ્પ્લીટ થાય છે. જો એ એટમોસ્ફિયરમાં જ કન્ટિન્યુઅસ સસ્પેન્શનમાં ફર્યા કરશે તો એમિશન સાયકલ કમ્પ્લીટ નહીં થાય અને જે ક્લાઇમેટ ચેન્જ થતું હોય છે કે જે એન્વાયરમેન્ટની જે ક્વોલિટી હોય છે એને કમ્પ્લીટલી ડિટોરિએટ કરી રહ્યું છે. ખબર પડે છે હું શું કહેવા માંગુ છું? યસ હેલો મેમ. સી એર પોલ્યુશન કંટ્રોલ સ્કીમ તમને લોકોને ખબર છે કે એર પોલ્યુશન કંટ્રોલ સ્કીમ શું છે? હું ખાલી આખી કંટ્રોલ સ્કીમ નથી બતાવતી, જસ્ટ સિમ્પલ એક સ્ટેક બતાવું છું. ધીસ ઇઝ યોર સ્ટેક. હેલો મેમ. અને અહીંયા તમારું હા હેલો મેમ. હેલો મેમ આ મીટિંગ માંથી કોઈ રિમૂવ કરી નાખે છે. ભાઈ કોઈ રિમૂવ નહીં કરો, આવું ના કરો બધા તમે. એક તો ઇમ્પોર્ટન્ટ વસ્તુ સમજવાની છે અને ક્યાં તમે એને રિમૂવ કરો છો? ઉપર ભાઈ પ્રેસ હું તને બધાને હું અટેન્ડન્સ બનાવીશ, મારો ટાઈમ એટલો બગડશે એટલા માટે હું કરતી નથી અત્યારે. એકબીજાને રિમૂવ ના કરતા પ્લીઝ એવરીવન. ઓકે, સો ધીસ ઇઝ અવર સ્ટેક એન્ડ તમે બહાર કોઈ ઇન્ડસ્ટ્રીમાં ક્યારેક પણ ક્યાંક જતા હશો તો તમને છે ને આવી ટાઈપનું પ્લૂમ દેખાશે. ધીસ ઇઝ નથિંગ બટ ધી ફ્લુ ગેસ. ફ્લુ ગેસ એટલે એમાં ડિફરન્ટ ટાઈપ્સના પાર્ટિક્યુલેટ મેટર છે, SO2 છે, NO2 છે, CO છે, CO2 છે, ઘણી બધી ટાઈપ્સના પોલ્યુટન્સ પ્રેઝન્ટ હોય છે. હવે આ પોલ્યુટન્સ કેટલા ટાઈમ સુધી ડિસ્પર્સ થયા કરે છે, કેટલા કિલોમીટર સુધી જાય છે, ધેટ મીન્સ એની વિન્ડ સ્પીડ કેટલી છે, કઈ ડાયરેક્શનમાં એ જઈ રહ્યું છે, કેટલા કિલોમીટર સુધી જઈ રહ્યું છે, આ બધા જ પેરામીટર્સ આપણે કન્સિડર કરીએ છીએ મેટીરિયોલોજીમાં. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. તો કેમ આ બધું ઇમ્પોર્ટન્ટ છે આપણે ભણવું? મેટીરિયોલોજી કેમ આપણે ભણીએ છીએ? તો સપોઝ અઝ્યુમ કરો કે આ આખું તમારું એટમોસ્ફિયર છે, તો એટમોસ્ફિયરની ક્વોલિટીને તમે લોકો ચેક કરો છો, પોલ્યુટન્ટનું કોન્સન્ટ્રેશન એમાં કેટલું હોય છે એને તમે લોકો ચેક કરો છો, ક્યારે ક્વોલિટી ડિગ્રેડ થાય છે, ક્યારે ક્વોલિટી ઇન્ક્રીઝ થાય છે. ઇન્ક્રીઝ ધેટ મીન્સ સ્ટેબલ કન્ડિશન ક્યારે હોય છે, અનસ્ટેબલ કન્ડિશન ક્યારે હોય છે, ન્યુટ્રલ કન્ડિશન ક્યારે હોય છે, ક્યારે તમે લોકો ફ્રેશ એરને બ્રીથ કરો છો. આ બધી જ વસ્તુને અંડરસ્ટેન્ડ કરવા માટે વી હેવ ટુ એન્ડ વી નીડ ટુ સ્ટડી મેટીરિયોલોજી. મેટીરિયોલોજી વગર તમને ખબર નહીં પડે કે કયો પોલ્યુટન્સ કેટલા ટાઈમ સુધી તમારા એટમોસ્ફિયરમાં પ્રેઝન્ટ છે, કેટલા કિલોમીટરના ડિસ્ટન્સ ઉપર એ ટ્રાવેલ કરી રહ્યો છે. પછી સપોઝ એવું છે કે ધીસ ઇઝ યોર આ તમારું પ્લૂમ છે. સપોઝ એનું ટેમ્પરેચર 100 ડિગ્રી સેલ્સિયસ છે, પ્લૂમનું ટેમ્પરેચર, અને આપણું સરાઉન્ડિંગ છે તો સરાઉન્ડિંગનું ટેમ્પરેચર કેટલું છે? 25 ડિગ્રી સેલ્સિયસ. ધેટ મીન્સ જ્યાં સુધી આ બંને ટેમ્પરેચર સેમ ઇક્વલ્સ ટુ નહીં થાય ત્યાં સુધી તમારું ડાયલ્યુશન કે મિક્સિંગ થવાનું નથી. ખબર પડે છે હું શું સમજાવું છું એ બધાને? હેલો. યસ મેમ. Yes, ma'am. યસ. તો જ્યાં સુધી તમારું સરાઉન્ડિંગનું ટેમ્પરેચર અને પ્લૂમનું ટેમ્પરેચર બંને વસ્તુ સેમ નહીં થાય ત્યાં સુધી તમારું ડાયલ્યુશન કે મિક્સિંગ આ કોઈ પણ વસ્તુ થવાની નથી. ત્યાં સુધી પાર્ટિકલ્સ કન્ટિન્યુઅસ ડિસ્પર્સ થયા કરશે. ડિસ્પર્સ એટલે સ્પ્રેડ આઉટ થશે તમારા સરાઉન્ડિંગ્સમાં, એટમોસ્ફિયરમાં. એ કન્ટિન્યુઅસ સ્પ્રેડ જ થતો જવાનો છે, કન્ટિન્યુઅસ એનું ડિસ્પર્ઝન થતું જ જવાનું છે. કાં તો એનું 2 ટાઈપ્સનું ડિસ્પર્ઝન થતું હોય છે. એક તો
વર્ટિકલ ડિસ્પર્ઝન થતું હોય છે. વર્ટિકલ ડિસ્પર્ઝનમાં પણ 2 ટાઈપ્સ નું હોય, એક અપર ડાયરેક્શનમાં થતું હોય અને બીજું લોઅર ડાયરેક્શનમાં થતું હોય. એટલે this is a vertical motion, કારણ કે વર્ટિકલી મૂવ કરે છે, ઉપર જતો જાય, ઉપર જતો જાય, ઉપર જતો જાય, એવી રીતે મૂવ કરતો જાય છે. અને બીજું મોશન કઈ રીતે થશે તો કે હોરિઝોન્ટલ મોશન થવાનું છે, રાઈટ? એટલે સીધું સ્ટ્રેટ ફોરવર્ડ ડાયરેક્શનમાં જતું જશે. પણ આ બધી કન્ડિશન કોઈક પેરામીટર્સ ઉપર, કોઈક ફેક્ટર્સ ઉપર ડિપેન્ડ કરતી હોય છે. તમે એમને એમ ના કહી શકો કે ભાઈ હવે અહીંયાથી પ્લુમ બહાર નીકળ્યું તે વર્ટિકલ મોશનમાં જ જશે. ના, એનું ક્લાસિફિકેશન છે. એ હોરિઝોન્ટલ મોશન પણ કરી શકે છે, વર્ટિકલ મોશનમાં એ અપર ડાયરેક્શનમાં પણ જઈ રહી શકે છે, ડાઉનવર્ડ ડાયરેક્શનમાં પણ જઈ શકે છે. પછી ઇન્વર્ઝન લેયર હોય છે, આવી ટાઈપનું ઇન્વર્ઝન લેયર હોય તો એમાં પણ મૂવ કરી શકે છે. એવું જરૂરી નથી કે તમે એને રોકી શકો, પણ આ બધી વસ્તુ શેના ઉપર ડિપેન્ડ કરે છે તો કે વિન્ડ ઉપર ડિપેન્ડ કરે છે. તમારી એટમોસ્ફિયરમાં કેટલી વિન્ડ છે, અગર વિન્ડ જ નહીં હોય તો મે બી એ હોરિઝોન્ટલ મોશન કરી શકે છે, અધરવાઇઝ ડાઉનવર્ડમાં પણ મોશન કરી શકે છે. અગર વિન્ડ હશે, કઈ સાઈડની વિન્ડ છે તો કે નોર્થ સાઈડની છે, સાઉથ સાઈડની છે, ઈસ્ટ સાઈડની છે, વેસ્ટ સાઈડની છે, એના ઉપર ડિપેન્ડ કરતું હોય છે. તો wind is most important meteorological parameter for the dispersion of the pollutant. તો એના માટે એક પેરામીટર છે, that is the windrose diagram. windrose diagram એટલે એક સર્કલ હું બનાવું છું, એ સર્કલને હું 4 ડાયરેક્શનમાં ડિવાઈડ કરું છું, નોર્થ, સાઉથ, વેસ્ટ, ઈસ્ટ. બરાબર આવી રીતે થશે? દેખાય છે બધાને? યસ મેમ. Yes, ma'am. ઓકે, હવે સપોઝ આપણું અહીંયા પ્લુમ નીકળ્યું છે બહાર, તો કઈ બાજુ બ્લો કરતું જાય છે? તો સપોઝ તમારી વિન્ડ નોર્થ સાઈડ થી બ્લો કરતી હશે તો તમારું પ્લુમ જશે નોર્થ ટુ સાઉથ સાઈડ. ખબર પડે છે? વિન્ડ બ્લો. હવે કોને રિમૂવ કરે છે? ફરીથી પ્લીઝ હું તમને કહું છું, કોઈને રિમૂવ ના કરો, વારે ઘડીએ બધાને રિમૂવ ના કરો. આ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, પ્લીઝ એવરીવન. અત્યારે હું મોબાઈલ લઈને તમને લોકોને ભણાવી રહી છું, મારા લેપટોપમાં નથી નેટ પકડાતું. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ એવરીવન. મારો ટાઈમ વેસ્ટ થઈ રહ્યો છે, એટલે હું અત્યારે તમને લોકોને અટેન્ડન્સ કરવા નથી રહેતી. હું એક જણને કરવા રહીશ તો મારું લેટ થશે. મારે જે કન્ટેન્ટ કરાવે છે હું નહીં કરાવી શકું. હું ઉભા રહો, 1 મિનિટ, હું બધાને કરી જ દઉં છું. જે રિમૂવ થઈ જતા હોય છે પ્લીઝ ફરીથી જોઈન કરી દેજો. કોઈ કરી રહ્યું છે ને અટેન્ડી? કોઈ બનાવી રહ્યું છે ને? કોણ કરે છે? થેન્ક યુ જે પણ કરી રહ્યું. મેં કર્યું પણ મારાથી મારું જ નથી થતું. મેં તારું કરી દીધું જાનવી, હું તને મેં અટેન્ડન્સ કરી દીધી. બીજા બધા મેમ કરો, કરી બીજા દીધા. કરો. હા મેં કરી દીધા મેમ. બધાને થઈ ગયા, બીજા બધા અમુક જણા બાકી છે. આ દર્શીલ લોકો બધા. કોઈ વિજય રાઠોડ કોણ છે? ઓય આ વિજય રાઠોડ તો આ આપણા ભાઈ, તું કોણ છે રાઠોડ? રિમૂવ ફ્રોમ ધ મીટિંગ. હે આપણાનો? મેં તો એને રિમૂવ કરી દીધો. ઓકે, એને કે ફરીથી જોઈન થઈ જાય. હા મેમ. મારે ભૂલ થઈ ગઈ, મને એમ કે આપણો સ્ટુડન્ટ નથી એ.
દર્શિલ બાકી છે. જાગૃતિ થઈ ગઈ. યશ બાકી છે. યશ ઓકે થઈ ગયા. તમે બધા અટેન્ડન્સ થઈ ગયા છો. જે બાકી છે વૃત્તિને કરવાની બાકી છે અટેન્ડન્સ. જેટલા બાકી છે એ કરી દેજો હવે. ઓકે બસ બધા થઈ ગયા છે. હવે કોઈ રિમૂવ નહીં કરે તમને લોકોને. હા હર્ષ બાકી છે. ફાતિમા બાકી છે. યશવી ઓકે ચાલો બધા થઈ ગયા છે. હું ક્યાં હતી? શું ડિસ્કસ કરતી હતી હું? હેલો વિન્ડ અગર નોર્થ માં હશે તો ઓકે ફાઇન. હિયર અગર તમારી વિન્ડ નોર્થ સાઈડ થી બ્લો કરે છે તો તમારું પ્લુમ ડાયરેક્શન નોર્થ ટુ સાઉથ સાઈડ ની હશે. અગર તમારી વિન્ડ વેસ્ટ સાઈડ થી બ્લો કરે છે તો તમારું પ્લુમની ડાયરેક્શન વેસ્ટ ટુ ઈસ્ટ સાઈડ ની હશે. એટલે સેમ વે સપોઝ અહીંયાથી મારું પ્લુમ બહાર નીકળ્યું છે તો મારી વિન્ડ બ્લો આ સાઈડ થી કરે છે તો તમારું આ બાજુ જ ડિસ્પર્ઝન થવાનું છે. અને અગર મારું વિન્ડ બ્લો આ સાઈડ થી કરે છે તો મારું આ સાઈડ ડિસ્પર્ઝન થવાનું છે. એટલે જ મેં તમને લોકોને ખબર જ્યારે મોનિટરિંગ કરાવતી હતી ત્યારે મેં કીધું હતું કે ઇન્ડસ્ટ્રીની જ્યારે પણ ઇન્ડસ્ટ્રીનું જે કોર્પોરેટ ઓફિસ હોય ને એની ઉપર છે ને એક રેડ એન્ડ બ્લુ કલર જેવો બલૂન મૂકેલો હોય છે કે એ વિન્ડ ડાયરેક્શન કઈ ડાયરેક્શન માંથી બ્લો કરે છે ઇન્ડિકેટ કરે છે. તો તમારે તમારી સ્ટેકને એ જ ડાયરેક્શનમાં કન્સ્ટ્રક્ટ કરવી પડે, ઇન્સ્ટોલ કરવી પડે કે જેથી તમારું પ્લુમ જેટલું પણ જનરેટ થયું છે એ બધું એ સાઈડ જ મૂવ કરતું હોય, ના કે એની ઓપોઝિટ સાઈડ મૂવ કરે. ખબર પડે છે બધાને? હેલો મેં લાસ્ટ વાળું રિપીટ કરો ની. સપોઝ તમારી અહીંયા એક ઇન્ડસ્ટ્રીની પ્રિમાઇસીસ છે. એ ઇન્ડસ્ટ્રીની પ્રિમાઇસીસમાં હવે તમે એવું ડિસાઈડ કર્યું છે કે મારે મારી સ્ટેકને કઈ જગ્યા પર મૂકવી. તો અહીંયા તમારી કોર્પોરેટ ઓફિસ છે. એ કોર્પોરેટ ઓફિસ પર એક છે ને આવી ટાઈપનો બલૂન રેડ એન્ડ વ્હાઇટ નો એક ઇન્ડિકેશન મૂકેલું છે વિન્ડ ડાયરેક્શનને ઇન્ડિકેટ કરે એના માટેનું. સપોઝ આ તમારું આ સાઈડ જ બ્લો કરતું હોય તો તમારી સ્ટેકનું કન્સ્ટ્રક્શન અહીંયા જ હોવું જોઈએ કે જેથી તમારો પ્લુમ જે પણ બહાર નીકળે એ નોર્થ ટુ સાઉથ સાઈડ જ જતો હોય. સપોઝ આ બલૂન છે એ આ સાઈડ બ્લો કરતું હશે તો તમારી સ્ટેકનું કન્સ્ટ્રક્શન આ સાઈડ જ હોવું જોઈએ કે જેથી એ ઈસ્ટ ટુ વેસ્ટ સાઈડ જ તમારા પ્લુમને લઈ જાય. હવે આ સાઈડ બ્લોક કરતું હોય ને તમે કન્સ્ટ્રક્શન અહીંયા કરો તો તમારું કન્સ્ટ્રક્શન તમારું સ્ટેકનું અહીંયા હોય તો એ આ સાઈડ બ્લો કરશે. તો એ ઓપોઝિટ ડાયરેક્શન થયું. આ કારણ કે તમારી વિન્ડ ડાયરેક્શન તો આ સાઈડ બતાવી રહી છે તો તમારે તમારી સ્ટેકનું કન્સ્ટ્રક્શન એ સાઈડ જ કરવાનું કે જેથી તમારું પ્લુમ જે છે એ ઈસ્ટ ટુ વેસ્ટ સાઈડ જ બતાવે, ના કે નોર્થ ટુ સાઉથ સાઈડ કે વેસ્ટ ટુ ઈસ્ટ સાઈડ બતાવે. જે ટાઈપ તમારું અહીંયા બલૂન જે ડાયરેક્શનમાં બ્લો કરતું હશે, સપોઝ આ નોર્થ ટુ સાઉથ ની છે તો તમારી સ્ટેકનું કન્સ્ટ્રક્શન નોર્થ ટુ સાઉથ સાઈડ નું જ હોવું જોઈએ કારણ કે એમાંથી જે પ્લુમ નીકળે છે તો તમારી વિન્ડ કઈ સાઈડ જાય છે? સાઉથ તરફ જ જવી જોઈએ, નોર્થ તરફ ના જવી જોઈએ. જો નોર્થ તરફ જશે તો તમારા ઇન્ડસ્ટ્રીની પ્રિમાઇસીસમાં પોલ્યુશન વધી જશે. એટલા માટે આ ઇન્ડિકેશન માટે મૂકેલું છે કે નોર્થ ટુ સાઉથ તરફ વિન્ડ તમારી બ્લો થઈ રહી છે. ખબર પડે છે? યસ મેમ. ખબર પડી રહી છે ને? હા એમ તો વિન્ડ હર વખત યુનિફોર્મ થોડી હોય એની ડાયરેક્શન, એમ ચેન્જીસ થતી હોય તો આપણે તો એકવાર સ્ટેક બદલાતી રહેતી હોય. હા ડેફિનેટલી બદલાય. ચેન્જીસ થતા રહેતા હોય, બદલાતી જ રહેતી હોય. તો
એવું ઘણા બધા પોસિબલ ચાન્સીસ થતા હોય છે, બદલાતી જ રહેતી હોય, પણ આ ક્યારની વાત છે જ્યારે તમે જુઓ છો કે આ એટમોસ્ફિયર છે, એટમોસ્ફિયરના સ્ટ્રક્ચર્સ તમને ખબર છે, પહેલું ટ્રોપોસ્ફિયર છે, સ્ટ્રેટોસ્ફિયર છે, બીજું મેસોસ્ફિયર છે અને થર્મોસ્ફિયર છે. આ 4 સ્ટ્રક્ચર છે. અહીંયા તમારું ટેમ્પરેચર બતાવે છે અને અહીંયા તમારી હાઈટ બતાવે છે. તો ટ્રોપોસ્ફિયરમાં શું થાય છે કે હાઈટની સાથે સાથે તમારું ટેમ્પરેચર ડિક્રીઝ થતું જાય છે, સ્ટ્રેટોસ્ફિયરમાં ઇન્ક્રીઝ થતું જાય છે, પછી મેસોસ્ફિયરમાં ડિક્રીઝ થતું જાય છે, અગેન ટ્રોપોસ્ફિયરમાં તમારું ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય છે અને પછી કોન્સ્ટન્ટ રહે છે. તો જેટલી પણ આપણી એક્ટિવિટીઝ મેટીરિયોલોજીની થાય છે એ બધી જ ટ્રોપોસ્ફિયરમાં થાય છે. એટલે ટ્રોપોસ્ફિયરમાં શું થાય છે કે આપણું ટેમ્પરેચર ડિક્રીઝ થતું જાય છે વિથ ઇન્ક્રીઝિંગ ધી હાઈટ. હવે કોઈક કન્ડિશનમાં એવું જરૂરી નથી, દર્શીને એવું કીધું કે દર વખતે થોડી ના એવું હોય કે નોર્થ સાઈડ થી જ આપણી વિન્ડ ને બ્લો થતી હોય. કોઈક વાર એવું પણ બની શકે છે કે સાઉથ સાઈડ થી પણ થતી હોય, કોઈક વાર એવું પણ બની શકે છે કે વેસ્ટ સાઈડ થી થતી હોય, કોઈક વાર ઈસ્ટ સાઈડ થી પણ થતી હોય. તો ડેફિનેટલી એ પોસિબલ ચાન્સીસ થઈ શકે છે. પણ એકવાર તમે કન્સ્ટ્રક્શન કરી લીધું તો તમને એવી ખબર પડે કે સપોઝ તમે પંજાબમાં છો, સપોઝ તમે ગુજરાતમાં છો, સપોઝ તમે મધ્યપ્રદેશમાં છો, તો એની તમને મેટેરિયોલોજીકલ ડેટા તમને મળતા હોય. મેટેરિયોલોજીકલ ડેટામાં આ બધું જ આવી જશે, તમારું ટેમ્પરેચર, હાઈટ, હ્યુમિડિટી, વિન્ડ સ્પીડ, એ બધું જ આવી જશે. એના તમે 1 વર્ષના ડેટા કલેક્ટ કર્યા હોય તો એના પરથી તમને મેજોરિટી જાઓ છો તો તમને એવી રીતની ખબર પડી જાય છે કે ભાઈ અહીંયા નોર્થ સાઈડ થી જ વધારે થઈ રહેતી હોય છે, અહીંયા ઈસ્ટ સાઈડ થી જ વધારે થાય છે, અહીંયા વેસ્ટ સાઈડ થી જ વધારે થાય છે. ઇટ ઇઝ એન્યુઅલ એવરેજ કોન્સન્ટ્રેશન, નોટ ડે બાય ડે, ટાઈમ ટુ ટાઈમ, અવર ટુ અવર, સેકન્ડ ટુ સેકન્ડ નહીં. હું તમને એવરેજ ડેટા કહી રહી છું. આઈએમડી આપણી ઇન્ડિયામાં છે ને, એવું આઈએમડી એક ડિપાર્ટમેન્ટ હોય છે. હું દેખાય છે ને બધાને? IMD, that Yes, is ma'am. Indian Meteorological Department. એ meteorological department પાસે આપણા સેકન્ડ ટુ સેકન્ડ, અવર ટુ અવર, મિનિટ ટુ મિનિટ, ડે ટુ ડે, મંથ ટુ મંથ, યર ટુ યર ના મેટેરિયોલોજીકલ ના ડેટા હોય છે, પેરામીટર્સના. એક પેરામીટર્સ આપણે એક્સપ્લેન કરતા જઈશું, પણ એ બધા પેરામીટર્સ ઉપરથી તમે એવી એન્યુઅલ એવરેજ કાઢી શકો છો કે ગુજરાત છે તો ગુજરાતની એટમોસ્ફિયરિક કન્ડિશન આવી જ છે. તો ડેફિનેટલી તમારું જેટલું પણ સ્ટેકનું કન્સ્ટ્રક્શન તમારે કરવું હોય તો એ આઈડેન્ટિફાઈવ જ હોય કે ભાઈ આ સાઈડ જ વિન્ડની બ્લો વધારે પડતું થતું હોય છે, તો તમે સ્ટેકને આ બાજુ જ કન્સ્ટ્રક્ટ કરવાનું પ્રેફર કરો, આ સાઈડ કન્સ્ટ્રક્ટ કરવાનું પ્રેફર ના કરો. દર્શિલ, આર યુ ગેટિંગ માય પોઈન્ટ? યસ મેમ. મેમ પણ એનો ફાયદો તો એટલો જ ને કે ખાલી ઇન્ડસ્ટ્રીયલ પ્રિમાઇસીસમાં જ પોલ્યુશન ઓછું થાય, બાકી બહાર તો થવાનું જ છે ને. એટલે ટૂંકમાં ફાયદો તો એટલો જ ને, એનાથી વધારે તો કઈ ખાસ નહીં. પણ જેટલી વિન્ડ બ્લો કરે ને આપણા માટે સારું છે. જો વિન્ડ બ્લો નહીં કરે ને તો પોલ્યુટન્સ ત્યાંના ત્યાં જ એની એ જ પોઝિશન ઉપર ત્યાંના ત્યાં જ રહેશે. જો વિન્ડ બ્લો કરશે ને તો એનું ડિસ્પર્ઝન જલ્દી થશે, ક્યાં ના ક્યાં કિલોમીટર સુધી એ પહોંચશે, અને ડાયલ્યુશન જલ્દી કરશે, મિક્સિંગ જલ્દી કરશે. અને જો વિન્ડ નહીં હોય, કોઈક વાર એવું જ બનતું હોય છે કે દર વખતે કઈ એટમોસ્ફિયરમાં વિન્ડ ના હોય, દર વખતે કઈ બધી બાજુથી વિન્ડ બ્લો કરતી હોય, એવું પોસિબલ હોય પણ નહીં. કેટલી ફ્રીક્વન્સીથી કરે છે, કેટલી સ્પીડથી કરે છે, એ પણ ડિપેન્ડ કરતું હોય. સપોઝ એવું હોય છે કે કોઈક વાર નોર્થ સાઈડથી જ વિન્ડ બ્લો થતી હોય છે, તો કેટલી વાર થઈ? તો દિવસમાં 1 વાર થઈ, 2 વાર થઈ, 3 વાર થઈ, 4 વાર થઈ, તો 5મી વાર નથી પણ થતી હોતી. કેટલી સ્પીડથી થઈ? તો કે 1 to 2 મીટર પર સેકન્ડની સ્પીડથી થઈ, 2 to 3 મીટર પર સેકન્ડની સ્પીડથી થઈ. એવું જરૂરી નથી. આ સમજવા માટે જ આપણે વિન્ડ રોઝ ડાયાગ્રામ અને મેટેરિયોલોજીકલ પેરામીટર્સને સમજવા ઇમ્પોર્ટન્ટ છે. કોઈક વાર એવું થાય, નથી પણ હોતી. દર્શન, તારો ક્વેશ્ચન શું હતો? હું ડિસ્ટ્રેક્ટ થઈ ગઈ. તું શું કહેતો હતો? હું ભૂલી ગઈ. હમણાં તું શું બોલ્યો?
એટલે મેમ એના ફાયદાનું એમ કે આ સ્ટેક મોનિટરિંગનું જે બી આપણે પ્લેસ કરીએ ડિઝાઇનિંગનું ક્લાઇમેટ ચેન્જ નું કહેતો હતો યસ હા એટલે કે દર વખતે ઇન્ડસ્ટ્રીની પ્રિમાઇસીસમાં પોલ્યુશન ના થાય એના માટેનું કહેતો હતો એટલે ઇન્ડસ્ટ્રીની પ્રિમાઇસીસમાં તો ના થાય પણ ડેફિનેટલી એટમોસ્ફિયરમાં તો એ બધી વસ્તુ એમિટ થવાની જ છે અને એકચ્યુઅલીમાં થઈ રહી છે એને તમે લોકો રોકી નથી શકવાના રોકવાનું ખાલી પ્રિમાઇસીસમાં હતું જ્યારે એ બહાર નીકળી ગયું છે તો એને કંટ્રોલિંગ કરવાના તો કોઈ આપણી પાસે છે જ નહીં કે આપણે કોઈ એને કંઈક એવું કંટ્રોલ ઇક્વિપમેન્ટ મૂકે કે જેથી એટમોસ્ફિયરની ક્વોલિટી ડિટોરિએટ ના થાય પણ હવે આપણે શું સમજવાનું છે કે ભાઈ એ ક્યાં સુધી ડિસ્પર્સ થઈ રહ્યો છે એ વર્ટિકલ મોશન કરી રહ્યો છે રેસિડેન્શિયલ એરિયામાં ડિસ્પર્સ કરી રહ્યો છે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ડિસ્પર્સ કરી રહ્યો છે સેન્સિટિવ ઝોનમાં ડિસ્પર્સ કરી રહ્યો છે કઈ જગ્યાએ ડિસ્પર્સ કરી રહ્યો છે જો એ જગ્યાએ ડિસ્પર્સ કરી રહ્યો છે તો ડેફિનેટલી આપણે ઇન્ડસ્ટ્રી વાળાને પણ એવું કહી શકીએ છીએ કે ભાઈ હવે તમારું ડિસ્પર્ઝન જો મેટ્રોલોજિકલ ડેટા ઉપરથી તમે એવું ઇવેલ્યુએશન કરી શકો છો કે ભાઈ આ ઇન્ડસ્ટ્રીમાંથી વધારે ને વધારે પોલ્યુશન અહીંયાથી અહીંયા ડિસ્પર્સ થઈ રહ્યું છે એનું બધું ડિપોઝિશન આ એરિયામાં થઈ રહ્યું છે તમે લોકોએ તાજમહેલનો કેસ સ્ટડી લીધો તો તાજમહેલની ઇફેક્ટ શું છે એસિડ રેન એની શાઇનનેસ કેમ ઘટી ગઈ છે બીકોઝ ઓફ ધી સલ્ફર ડાયોક્સાઇડ because of the particulate matter because of the nitrogen dioxide ગમે તે રીતે કે એની શાઇનનેસ ડિક્રીઝ થઈ રહી છે તો શેના લીધે એના નજીકના એરિયામાં નિયર એરિયામાં તો કોઈ ઇન્ડસ્ટ્રી નથી ત્યાં તો બધો રેસિડેન્શિયલ એરિયા છે ત્યાં તો કોઈ જગ્યાએ તમને લોકોને ઇન્ડસ્ટ્રી નથી દેખાતી તો કઈ જગ્યાએથી છે તો ડેફિનેટલી કોઈ કિલોમીટરથી કંઈકનું કંઈક ડિસ્પર્ઝન થઈ રહ્યું છે એના હિસાબથી આ બધું શાઇનનેસ ઘટી રહી છે ડિક્રીઝ થઈ રહી છે તો એ કઈ રીતે તમે લોકો આઈડેન્ટિફાઈ કરી શકો ડેફિનેટલી તમારે સોર્સ ઉપર જવું પડે સોર્સ ઉપરથી તમને ખબર પડે હવે એ એરિયામાં તો નંબર ઓફ ક્લસ્ટર ઓફ ઇન્ડસ્ટ્રીઝ છે તો તમે કોઈક ઇન્ડસ્ટ્રી ઉપર તો બ્લેમ નથી કરી શકવાના કોઈ એક ઇન્ડસ્ટ્રીને તો કહી નથી શકવાના કે ભાઈ તમે પોલ્યુશન કરી રહ્યા છો તો એ આઈડેન્ટિફાઈ તમારે લોકોને કરવું પડે કે ભાઈ આ આખો ક્લસ્ટર ઓફ એરિયા છે કે જેમાંથી SO2 નું કોન્સન્ટ્રેશન બહુ વધારે આવી રહ્યું છે અને એ કમ્પ્લીટલી ડિસ્પર્સ આ સાઈડ જ થઈ રહ્યું છે ઇન્વેન્ટરી કરવી પડે કંટ્રોલિંગ નું કોઈ બાબત જ નથી એકવાર તમારું પ્લૂમ સ્ટેકમાંથી બહાર નીકળી ગયું પછી આપણે કંટ્રોલિંગ કશું જ નથી કરવાનું ઓનલી ને ઓનલી મોનિટરિંગ એન્ડ મેજરમેન્ટ એના સિવાય બીજું આપણે કશું જ નથી કરવાનું આપણને એવી કઈ રીતે ખબર પડે છે કે ભાઈ વટવા બહુ પોલ્યુટેડ એરિયા છે કેમ કારણ કે ત્યાં બહુ બધી ઇન્ડસ્ટ્રીઝ છે એટલે હેલો બધાને ખબર પડે છે હું સમજાવું છું Yes, ma'am. Yes, ma'am. યસ તો કયા તમારો કયો એર પોલ્યુશન ઇન્ડેક્સ છે કઈ ટાઈપની તમારી ક્વોલિટી છે કયા એરિયામાં તમારે મોનિટરિંગ સ્ટેશન મૂકવા જોઈએ કયા એરિયામાં બહુ વધારે પડતું ઇન્વર્ઝન થઈ રહ્યું છે આ બધું કયા હિસાબથી તમને ખબર પડે તો આ બધી વસ્તુ જ્યારે મેટેરિયોલોજિકલ પેરામીટર્સ તમે ભણશો એને આઈડેન્ટિફાઈ કરશો એને ડીપલી સ્ટડી કરશો એને ડિસ્કસ કરશો ટેમ્પરેચર શું છે હાઇટ શું છે હ્યુમિડિટી શું છે પ્રેશર શું છે તો જ તમને લોકોને ખબર પડશે અધરવાઇઝ યુ કેન નોટ આઈડેન્ટિફાઈ કે આ ઝોન પોલ્યુટેડ ઝોન છે આ ઝોન રેડ કેટેગરીનો ઝોન છે આ ઝોન ગ્રીન કેટેગરીનો ઝોન છે ગાંધીનગર છે તો આપણને ગાંધીનગર કેમ પીસફુલ લાગે છે રેસિડેન્શિયલ એરિયા છે કોઈ પણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ નથી અને હોય તો પણ એ બીજા એરિયાઝમાં બીજા કોઈક સેક્ટર્સમાં હોય છે તો અમુક સેક્ટર્સ એવા હોય છે કે જે બધા ફ્રેશ એરને આપણે બ્રીથ કરી શકીએ છીએ વટવામાં રેસિડેન્શિયલ એરિયા પણ છે કમર્શિયલ એરિયા પણ છે ઇન્ડસ્ટ્રીયલ એરિયા પણ છે તો એનું પોલ્યુશન વધારે થઈ રહ્યું છે કારણ કે કન્ટિન્યુઅસ તમારી ઇન્ડસ્ટ્રી ચાલતી રહે છે કન્ટિન્યુઅસ તમારું પોલ્યુટન્સ એમિટ થતા જ રહે છે અને બહાર નીકળવા માટે એટલું બધું ડિસ્પર્ઝન તમને મળતું નથી કારણ કે ઇન્વર્ઝન લેયર બની ગયેલું હોય છે કારણ કે એની વિન્ડ ડાયરેક્શન ડિફરન્ટ હોય છે વિન્ડ જસ્ટ એક્ઝામ્પલ આપું છું એવું માની નહીં લેતા કે વટવામાં આવું છે જ હું જસ્ટ તમે લોકોને એક્ઝામ્પલ આપું છું એવું નથી કે ત્યાં ફ્રેશ એર બ્રીથ કરવા માટે નથી પણ ડેફિનેટલી તમે લોકો ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં જશો તો તમને એ ફિલિંગ વધારે આવશે કે કંઈક સ્મેલ આવશે કંઈક ઓડર પ્રોબ્લેમ તમે લોકો જોશો કોઈક જગ્યાએ જોશો તો કોઈક જગ્યાએથી બહુ બ્લેક કલરનો સ્મોક નીકળે છે કોઈક જગ્યાએથી વ્હાઇટ કલરનો નીકળે છે કેમ કારણ કે ડેફિનેટલી ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે જ્યારે રેસિડેન્શિયલ એરિયામાં તમે એ વસ્તુ ફીલ નહીં કરી શકો બીજું જેટલા પણ અમદાવાદમાં રહેતા હશે અને નારોલ પાસે કે પાલડી એરિયામાં કે વાસણા એરિયામાં રહેતા હશે ને તો વાસણા બેરેજ એટલે સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ
સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં જ્યારે પણ ગેસ જનરેટ થતો હોય ને તો એની તમને લોકોને સ્મેલ શેક એલિસ બ્રિજ, ગાંધી બ્રિજ કે પાલડી એરિયા કે રિવર ફ્રન્ટ છે ત્યાં સુધી આવશે એની સ્મેલ. એટલો સ્ટ્રોંગ મિથેન ગેસ જનરેટ થઈ રહ્યો છે. તો એ કઈ રીતે આવે છે? ડેફિનેટલી તમારો ગેસ ડિસ્પર્સ થઈ રહ્યો છે એટમોસ્ફિયરમાં. ક્યાં સુધી ડિસ્પર્સ? તો આટલા કિલોમીટર સુધી 7 થી 8 કિલોમીટર, 10 થી 12 કિલોમીટર, 15 થી 20 કિલોમીટર, એટલા કિલોમીટર સુધી એ ડિસ્પર્સ થઈ રહ્યો છે. અને એ ડિસ્પર્સ થયા પછી જ એનું ડાયલ્યુશન અને મિક્સિંગ થવાનું ધીમે ધીમે સ્ટાર્ટ થતું હોય છે. ક્યારે સ્ટાર્ટ થાય છે? જ્યારે તમારું પ્લુમનું ટેમ્પરેચર અને સરાઉન્ડિંગનું ટેમ્પરેચર સેમ થઈ જશે ત્યારે તમે લોકો એવું માની લો છો કે યસ ધીસ ઇઝ ધી સ્ટેબલ કન્ડિશન. નહીતર ધીમે 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 પાર્ટિકલ્સ ડિસ્પર્સ થતા જાય છે, વર્ટિકલ મોશનમાં ડિસ્પર્સ થતા જાય છે, હોરિઝોન્ટલ મોશનમાં ડિસ્પર્સ થતા જાય છે. એટલે ક્વોલિટી તો તમારી ક્લાઇમેટની ડિટોરિએટ થઈ જ રહી છે. એને તમે કઈ પ્લુમ એકવાર સ્ટેટમાંથી બહાર નીકળી જશે પ્લુમ, પછી તમે એને કંટ્રોલ નહીં કરી શકો. એટલે ક્વોલિટી તો ગમે તેમ કરીને ડિટોરિએટ થઈ રહી છે ને એ તમે લોકો અત્યારે પણ એ વસ્તુને ફીલ કરી શકો છો. જો અત્યારે તમે કોવિડ જોશો ને, જે 3 મહિના જોયા ને, તો 3 મહિનામાં એર પોલ્યુશન બહુ બધું ડિક્રીઝ થયું છે. કેમ? નોટ બીકોઝ ઓફ ધી મોબાઈલ સોર્सेस નથી એટલા બધા, પ્રોડક્શન પણ એટલું બધું નથી થઈ રહ્યું, બીજા બધા ગેસીસ પણ એટલા બધા એમિટ નથી થઈ રહ્યા. તો જેટલા પણ એપ્રિલ, માર્ચ અને મે, જૂન, ઇવન જૂન 4 મંથ સુધી તમારી એર પોલ્યુશનની ક્વોલિટી સારી હશે. પણ જેવું આપણે ફરીથી આપણી એક્ટિવિટીઝ, મેનમેડ એક્ટિવિટી શરૂ થઈ ગઈ, એમ તમારું પોલ્યુશન ફરીથી ઇન્ક્રીઝ થવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. તો કઈ રીતે ઇન્ક્રીઝ થાય? તમને ક્યાંથી ખબર પડી કે ભાઈ પોલ્યુશન ઇન્ક્રીઝ થઈ રહ્યું છે? તો મેટીરિયોલોજિકલ ડેટા ઉપરથી તમને લોકોને ખબર પડે છે કે ભાઈ પોલ્યુશન ઇન્ક્રીઝ થઈ રહ્યું છે. ક્વોલિટી તો ડેફિનેટલી આપણી ક્વોલિટી ગમે તેમ કરીને કોઈક વાર હાઈ થવાની છે, કોઈક વાર લો થવાની છે, ડિપેન્ડ્સ ઓન ધી મેનમેડ એક્ટિવિટીઝ. દર્શિલ ખબર પડે છે અને બીજા બધાને ખબર પડે છે હું શું કહેવા માંગુ છું? મેમ. યસ મેમ. યસ બીજા મેમ. બધા Yes, સાંભળો? Yes, ma'am. ઓકે. કન્ડિશન તો વર્થમાં વર્થ આવી શકે એમ છે, પણ કઈ રીતે આપણે આઈડેન્ટિફાઈ કરીએ કે આ કન્ડિશન વર્થ કન્ડિશન છે? આપણી પાસે કોઈ પ્રૂફ તો હોવું જોઈએ ને. પ્રૂફ વગર તો તમે આઈડેન્ટિફાઈ એ વસ્તુને કરી ના શકો. તો પ્રૂફ ઇઝ ધ મેટીરિયોલોજિકલ ડેટા કે ડે ટુ ડે મોનિટરિંગ થઈ રહ્યું છે. ડે ટુ ડે તમે લોકો એર ક્વોલિટીને ચેક કરી રહ્યા છો, અને એર ક્વોલિટીને ચેક કરવા માટે નંબર ઓફ પેરામીટર્સને તમારે લોકોએ ઇવેલ્યુએટ કરવા પડે છે. એમાં વન ઓફ ધ પેરામીટર અત્યારે હું કવર કરવાની છું, દેટ ઇઝ ધ વિન્ડ રોઝ ડાયાગ્રામ. વિન્ડ રોઝ ડાયાગ્રામ, સપોઝ મારે એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગ નો વિન્ડ રોઝ ડાયાગ્રામ બનાવવો છે. વિન્ડ રોઝ ડાયાગ્રામ એવું જરૂરી નથી કે તમારો સ્ટેક નો છે. વિન્ડ રોઝ ડાયાગ્રામ એટલે આખું તમારું એટમોસ્ફિયર ને કવર કરે છે. જુદા જુદા એરિયા માટે તમે જુદો જુદો વિન્ડ રોઝ ડાયાગ્રામ બનાવી શકો છો. સપોઝ મારે એલડી માટે વિન્ડ રોઝ ડાયાગ્રામ બનાવવું છે. હવે વિન્ડ રોઝ ડાયાગ્રામ મેં તો તમને લોકોને 4 જ કન્ડિશન બતાવી, બટ એમાં 16 ડાયરેક્શન્સમાં આપણે ડિવાઇડ કરતા હોઈએ છીએ. વિન્ડોઝ ડાયાગ્રામ બનાવવા માટે I'll draw the one circle. This is the calm circle which is divided into the 16 direction. જ્યારે પણ વિન્ડરોઝ પ્લોટ કરો, it is divided into the 16 direction. First 4 આપણે ડિવાઇડ કરીએ કે નોર્થ, સાઉથ, ઈસ્ટ, વેસ્ટ. ઓકે, નોર્થ અને વેસ્ટ ની વચ્ચેની જે ડાયરેક્શન હશે એને આપણે નોર્થ વેસ્ટ નામ આપી શકીએ છીએ. નોર્થ, મારે ગડબડ થઈ ગઈ લખવામાં. નોર્થ અને ઈસ્ટ ની વચ્ચેની જે ડાયરેક્શન હશે એને આપણે નોર્થ ઈસ્ટ કહી શકીએ છીએ. સાઉથ અને ઈસ્ટ ની વચ્ચેની જે ડાયરેક્શન હશે એને આપણે સાઉથ ઈસ્ટ કહીએ છીએ. સેમ વે સાઉથ અને વેસ્ટ વચ્ચેની હશે તો એને આપણે સાઉથ વેસ્ટ કહીએ છીએ. આ તમને
8 ડાયરેક્શન મળ્યું. હવે આપણે એને કન્વર્ટ કરીએ છીએ 16 માં. નોર્થ અને નોર્થ ઈસ્ટ વચ્ચેનું હશે તો એને આપણે NNE, કારણ કે એ નોર્થની નજીક વધારે છે, ઈસ્ટની નજીક નથી, તો NNE તરીકે કન્સિડર કરીએ છીએ. અહીંયા જ ઈ બરાબર હતું. બરાબર. નોર્થ ઈસ્ટ અને ઈસ્ટ વચ્ચેની છે તો આપણે એને NEE તરીકે ઇન્ડિકેટ કરીએ છીએ. સેમ વે સાઉથ ઈસ્ટ, ગડબડ થઈ ગઈ ને મારે કંઈક. સાઉથ ઈસ્ટ છે, અહીંયા સાઉથ ઈસ્ટ આવશે. સાઉથ ઈસ્ટ તો હિયર SEE અને અહીંયા SSE. એવી જ રીતે સાઉથ વેસ્ટ છે તો SSW SWW. એવી જ રીતે નોર્થ એન્ડ નોર્થ વેસ્ટ તો અહીંયા NNW, અને નોર્થ વેસ્ટ અને આની વચ્ચેની હોય તો NWW. ખબર પડી છે બધાને આ 16 ડાયરેક્શન Yes, અમે ma'am. કેવી રીતે ડિસ્ટ્રીબ્યુટ કરી છે? Yes, ma'am. યસ મેમ. રાઈટ, ફાઇન. આ 16 ડાયરેક્શન ને આપણે આવી રીતે ડિસ્ટ્રીબ્યુટ કરી છે. કામ સર્કલ એટલે ફ્રીક્વન્સી આપણે લઈએ કે 100% ની ફ્રીક્વન્સી છે, એટલે 100% વિન્ડ છે જ, આપણે એવું માની લઈએ. હવે જ્યારે નોર્થ સાઈડ થી વિન્ડ બ્લો થઈ રહી છે તો કેટલી વાર થઈ? 1 વાર થઈ, 2 વાર થઈ, 3 વાર થઈ, ચોથી વાર નથી થઈ. 1 વાર થઈ ત્યારે એની સ્પીડ કેટલી હશે? તો કે 1 to 2 મીટર પર સેકન્ડની એની સ્પીડ હશે. બીજી વાર થઈ તો કેટલી હશે? તો કે ભાઈ એની 2 to 3 મીટર પર સેકન્ડની સ્પીડ હશે. અને ત્રીજી વાર થઈ તો એની 3 to 4 મીટર પર સેકન્ડની સ્પીડ હશે. કઈમાં? તો કે નોર્થ ડાયરેક્શનમાં. અહીંયા ફરીથી લખું છું. ખબર પડે છે ને બધાને? This is the wind speed which is in meter per second, and here is wind direction. So we have, અત્યારે હું ખાલી છે ને 8 જ લખું છું, પણ આપણે જ્યારે ડ્રો કરીએ ત્યારે આપણે 16 લખીશું. શું હતું ભૂલી ગયું તો. નોર્થ ઈસ્ટ, ઈસ્ટ, પછી સાઉથ ઈસ્ટ, સાઉથ વેસ્ટ, વેસ્ટ જેટલી. જસ્ટ એક્ઝામ્પલ આપું છું અત્યારે તમને લોકોને. નોર્થ વેસ્ટ આવી ટાઈપની હશે. 1 2 3 4, 1 2 3 4, 8 થઈ ગઈ ને? ખબર પડે છે બધાને? સપોઝ મારી ma'am. અહીંયા મેં સર્કલ આ ડ્રો કર્યું, બરાબર. Here is our north, south, east, west, northeast, southeast, southwest, northwest. ફાઇન, આવી રીતની છે. હવે સપોઝ નોર્થ સાઈડ થી 1 to 2 મીટરની સેકન્ડ, એટલે અહીંયા કેટલી વાર તમારી ફ્રીક્વન્સી? સપોઝ 2 વાર આવી, અહીંયા આવી 3 વાર, અને અહીંયા આવી 4 વાર, અહીંયા આવી 0 વાર. અહીંયા આવી 1 વાર, અહીંયા આવી 2 વાર, અહીંયા આવી 0 વાર, અહીંયા પણ 0, અહીંયા 2, અહીંયા 1, અહીંયા 1, અહીંયા 1, 3 1 2 1, 4 1 2 0, 3 2 0 1. આ બધું મેં લખ્યું. તો નોર્થ સાઈડ 1 to 2 ની સ્પીડની સાથે 2 વાર વિન્ડ બ્લો થઈ રહી છે. કેટલી વાર? 2 વાર વિન્ડ બ્લો થઈ રહી છે. એટલે અહીંયા તમે લોકો બતાવો છો 1 વાર અને 2 વાર, એટલે 2 મીટર. અહીંયા મેં બતાવી 2 મીટર, 1 to 2 મીટરની સેકન્ડ વેલોસિટી પર. 2 to 3 મીટરની વેલોસિટી છે ત્યારે કેટલી વાર થઈ રહી છે ફ્રીક્વન્સી? તો કે 3 વાર આવી રહી છે. તો 2 to 3 ને મેં
આવી રીતે બતાવ્યું. 3 to 4 માં 4 વાર થઈ રહી છે, તો એને મેં બતાવ્યું ડોટેડ થી, અને 4 to 0 માં 0 છે. એવી જ રીતે મેં નોર્થ ઈસ્ટ લીધું, તો એમાં તો એક જ વાર થઈ રહી છે, 2 વાર થઈ રહી છે, ત્રીજી ને ચોથી છે નહીં. ખબર પડે છે હું શું સમજાવું છું? હેલો, યસ મેમ. મેમ રિપીટ કરો Yes, ને. ma'am. આ ડાયાગ્રામ દેખાય છે બધાને? દેખાય છે બધાને ડાયાગ્રામ? યસ મેમ. Okay, here is our data. ઉપર તમને બતાવ્યું છે wind speed with frequency distribution, and here is the direction. Wind speed 122, 2.123, 3.124 and greater than 4.0. હવે 1 to 2 ની સ્પીડ, વિન્ડ સ્પીડ કહું છું, હા, નોર્થ સાઈડ થી તમારી વિન્ડ બ્લો થઈ રહી છે, પણ કેટલી સ્પીડ થી? તો કે 1 to 2 ની સ્પીડ થી બ્લો થઈ રહી છે. કેટલી વાર થઈ છે? તો કે એક વાર થઈ, 1.2 વાર થઈ. ખબર પડે છે? યસ મેમ. હેલો, 1.2 ટાઈમ્સ જ થઈ છે. તમને લોકોને એવું લાગે કે આવું કઈ રીતે એકવાર 1.2 ટાઈમ્સ? તો we have a instrument that measure the wind speed and wind direction. આપણી પાસે એવું ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જે વિન્ડ સ્પીડ ને એની ફ્રીક્વન્સીની સાથે મેજર કરે. that is the weather monitoring station. એના પરથી તમને લોકોને ખબર પડી શકે એમ છે. તો અહીંયા બતાવ્યું છે 1.2 ની ફ્રીક્વન્સી. એવી જ રીતે 2.123 ની સ્પીડ છે, ફ્રીક્વન્સી છે 0.4, અને 3.1 ની સ્પીડ ની અને ગ્રેટર ધેન 4 ની સ્પીડ, એટલે વિન્ડ છે જ નહીં. તો અહીંયા તમે લોકો જોઈ શકો છો કે નોર્થ સાઈડ મેં બતાવ્યું છે. તો નોર્થ સાઈડ મેં શું બતાવ્યું છે? અને બરાબર નથી કર્યું આમાં નોર્થ સાઈડ માં. ઓકે, અહીંયા આ ડાયાગ્રામ છે. ઓકે ફાઇન, સોરી. અહીંયા 1.2 છે, તો સૌથી પહેલા જો 1 to 2 ની સ્પીડ ની સાથે એને 1.2 ને ડ્રો કર્યું. અહીંયા બતાવ્યું છે, જો 1 to 2 ની સ્પીડ છે, તો એને કઈ રીતે હાઇલાઇટ કર્યું છે? So that is the simple rectangular box. હવે બીજી સ્પીડ કઈ છે? 2.123 ની સ્પીડ છે, તો એને કઈ રીતે હાઇલાઇટ કર્યું છે? તો hatches, slanting line થી એને હાઇલાઇટ કર્યું. પણ એની ફ્રીક્વન્સી ઓછી છે, એટલે એનો સાઈઝ ઓછી બતાવી છે, એનું ડિસ્ટન્સ ઓછું બતાવ્યું છે. ખબર પડી છે બધાને? યસ મેમ. Yes, ma'am. Yes, ma'am. Yes, ma'am. બધાને ખબર પડે છે? આવી રીતે Yes, ma'am. 16 ડાયરેક્શન માં. Yes, ma'am. વેરી ગુડ, ઓકે, થેન્ક યુ. એવી જ રીતે 16 ડાયરેક્શન્સ ને આપણે ફ્રીક્વન્સીની સાથે ડિસ્ટ્રીબ્યુશન કર્યું છે. હિયર ઇઝ ધ ટોટલ. અહીંયા ટોટલ તમને બતાવે છે. ટોટલ એટલે 1.6, એટલે ટોટલ નોર્થ સાઈડ માં ફ્રીક્વન્સી 1.6, એટલે 1.6 વાર તમારી નોર્થ સાઈડ થી વિન્ડ બ્લો થઈ રહી છે. એવી રીતે 1.5 પ્લસ 0.5 that is 2. એવી રીતે 1.5 પ્લસ 1 that is 2.5. આ બધાનું તમે સમેશન કરશો તો તમને કેટલું પરસન્ટ મળ્યું છે? 93.4. that means મેં તમને લોકોને કીધું કે મારું કામ સર્કલ છે, હું એવું માનું કે 100% વિન્ડ બ્લો થઈ રહી છે, પણ આ ડેટા પરથી અમુક જગ્યાએ દેખાય છે કે વિન્ડ બ્લો થતી જ નથી, અમુક જગ્યાએ કશું છે જ નહીં, ગ્રેટર ધેન 4 ની ફ્રીક્વન્સી થી થતી જ નથી. તો આ 100% ધેટ ઇઝ ધી કામ સર્કલ. એટલે એવું તમે લોકો કહી શકો કે શાંતિ વાળી કન્ડિશન છે. તો કેટલી કન્ડિશન? તો 100% માઇનસ યોર ટોટલ, તો 93.4. that means કેટલા આયા? 6.6% કામ કન્ડિશન છે. ખબર પડે છે બધાને?
ખબર પડે છે? યસ મેમ. Yes, ma'am. Yes, ma'am. કામ કન્ડિશન બતાવી ધેટ મીન્સ ત્યારે કોઈ વિન્ડ છે નહીં, હશે તો બહુ ઓછી છે, કમ્પેરેટિવલી ઓછી સ્પીડની છે, વધારે સ્પીડની નથી. એટલે આટલી તમને લોકોને કામ કન્ડિશન બતાવી છે. ખબર પડી બધાને? Yes, ma'am. Yes, ma'am. Yes, ma'am. આઈડિયા? યસ. પોલ્યુટન્ટ સ્ટેકમાંથી એટમોસ્ફિયરમાં એમિટ થયો, કેટલી સ્પીડથી એમિટ થયો, કઈ ડાયરેક્શનમાં એમિટ થયો, કેટલા કિલોમીટર સુધી ડિસ્પર્સ થવાનો છે, એ બધું આઈડેન્ટિફાઈ કરવું હોય, એ બધાનું કેલ્ક્યુલેશન ઇવેલ્યુએશન કરવું હોય, wind rose diagram is very much important parameter for the meteorological condition. જુદા જુદા પોલ્યુટન્ટ્સ માટે જુદો જુદો ડાયાગ્રામ હોય છે. જુદા જુદા પોલ્યુટન્ટ્સ માટે જુદો જુદો ડાયાગ્રામ હોય છે. ફોર એક્ઝામ્પલ, સપોઝ અહીંયા તમે લોકો રીડ આઉટ કરી શકો છો. સપોઝ મારી પેરામીટર જુદા જુદા પેરામીટર્સ માટે હું કહું કે વિન્ડ સ્પીડ અને વિન્ડ ડાયાગ્રામ, વિન્ડ ડાયરેક્શન અને વિન્ડ સ્પીડ, એ બંને મારે ફાઇન્ડ આઉટ કરવું છે પોલ્યુટન્ટનું. તો હું કઈ રીતે ફાઇન્ડ આઉટ કરીશ? તો વિન્ડ રોઝ ડાયાગ્રામ ઉપર. પછી પ્રેસિપિટેશન માટે મારે ફાઇન્ડ આઉટ કરવું છે કે કેટલું પ્રેસિપિટેશન છે, કેટલું સ્મોક છે, કેટલો SO2 છે, આ બધું મારે ફાઇન્ડ આઉટ કરવું હોય તો એના માટે તમારે પોલ્યુટન્ટ રોઝ ડાયાગ્રામ, આ ટાઈપનો ડાયાગ્રામ જનરેટ કરવો છે. વિન્ડ સ્પીડ અને વિન્ડ ડાયાગ્રામ, કોઈ એક પોલ્યુટન્ટ, વિન્ડ ડાયાગ્રામ નહીં, વિન્ડ ડાયરેક્શન, કોઈ એક પોલ્યુટન્ટની તમારે વિન્ડ સ્પીડ અને વિન્ડ ડાયરેક્શન ફાઇન્ડ આઉટ કરવી હોય તો તમારે લોકોએ વિન્ડ રોઝ ડાયાગ્રામ ડ્રો કરવો પડે છે. અને પ્રેસિપિટેશન, કોન્સન્ટ્રેશન બેઝડ, આ બધા કોન્સન્ટ્રેશન બેઝડ ડાયાગ્રામ છે કે પ્રેસિપિટેશનનું કોન્સન્ટ્રેશન, સ્મોકનું કોન્સન્ટ્રેશન, SO2 નું, CO નું, હાઇડ્રોકાર્બન્સનું કોન્સન્ટ્રેશન ફાઇન્ડ આઉટ કરવું હોય તો કયો ડાયાગ્રામ ડ્રો કરવો પડે? તો પોલ્યુટન્ટ રોઝ ડાયાગ્રામ ડ્રો કરવો પડે. ખબર પડી મેં શું કીધું એ બધાને? Yes, ma'am. Yes, Yes, ma'am. Yes, ma'am. Yes. Yes, ma'am. ખબર પડી છે ને વિન્ડ રોઝ ડાયાગ્રામ? નેક્સ્ટ લેક્ચરમાં પ્લીઝ કોઈની પાસે ગ્રાફ ના હોય તો ગ્રાફ લઈને રાખજો. હું તમને લોકોને આ એક્ઝામ્પલ કરાવવાની છું. એક જ એક્ઝામ્પલ કરાવીશ. જો તમે ફિઝિકલી પ્રેઝન્ટ હોત તો 2-3 એક્ઝામ્પલ કરાયા હોત, પણ બધા ફિઝિકલી પ્રેઝન્ટ અત્યારે નથી એટલે એક એક્ઝામ્પલ મારે કરાવવામાં બહુ ટાઈમ જશે. એટલે નેક્સ્ટ લેક્ચરમાં તમે બધા પ્રેઝન્ટ રહેજો, નહીતર ખબર નહીં પડે કઈ રીતે વિન્ડરોઝ ડાયાગ્રામ ડ્રો થશે. મેક શ્યોર તમારા લોકોની યુનિવર્સિટી એક્ઝામમાં વિન્ડરોઝ ડાયાગ્રામ હોઈ શકે છે ડ્રો કરવા માટેનું. એટલે બધા પ્રેઝન્ટ રહેજો. હું તમને લોકોને વિન્ડરોઝ ડાયાગ્રામ ડ્રો કરાવવાની છું નેક્સ્ટ લેક્ચરમાં વિથ થિયરી. સૌથી પહેલા એની થિયરી લખાવીશ, થિયરી લખાવતા થોડુંક એક્સપ્લેનેશન આપીશ, પછી આપણે લોકો ડાયાગ્રામ ડ્રો કરીશું. ના હોય તો ગમે ત્યાંથી તમે લોકો ગ્રાફ પેજીસ લઈ લેજો. ઓકે, એવરીવન ક્લિયર? ઓકે, ડન. બહુ ઇન્ટરેસ્ટિંગ છે, બહુ મજા આવશે મેટીરિયોલોજી ભણવામાં. એટલે પ્લીઝ કોઈ લેક્ચર મિસ ના કરતા. હું એનિમેશન્સ ને બધું જ તમને લોકોને બતાવીશ. બહુ મજા આવશે મેટીરિયોલોજી ભણવામાં, એટલે મિસ ના કરતા. ઓકે, યુ કેન લીવ ધ મીટિંગ. થેન્ક યુ એવરીવન. Thank you, ma'am. Thank you, ma'am. ઓકે.